ચાલો ભાઈ અમે છે ને અત્યારે જઈએ છે દાવકી જતા છે ને જે રસ્તો છે ને ત્યાં અડીને જ બાંગ્લાદેશ બોર્ડર છે. જ્યાં સામે જે બોર્ડર દેખાય છે ને એ બાંગ્લાદેશ આની પેલી સાઈડ છે ને બાંગ્લાદેશ આવી ગયો એરિયા. બાંગ્લાદેશ ને ઇન્ડિયાની જે બોર્ડર છે એ આ બોર્ડર લાઈન છે. હલો રામ રામ ને સીતારામ દાયરા ને. તો અમે પૂગી ગયા છે અત્યારે મેઘાલયમાં દાવકી રિવર ઉપર. દાવકી કરીને છે જ્યાં રિવર છે એક મસ્ત ક્રિસ્ટલ ક્લિયર પાણીવાળી. એમાં અમે બોટિંગ કરવાના છે. અને આ રિવર છે ને એની જસ્ટ બાજુમાં છે ને બાંગ્લાદેશની બોર્ડર છે. અહીંયા નીચે જ છે, હમણાં તમને બતાવું બાંગ્લાદેશ ને ઇન્ડિયાની બોર્ડર કેવી છે. અને રિવર છે એ ક્રોસ કરીને બાંગ્લાદેશમાં જાય છે. એના ઉપર અમે બોટિંગ કરવાના. આગળ તમને બોર્ડર પર બતાવું, જોજો વિડીયો આખો. અત્યારે વાગ્યા છે 3 વાગ્યા છે અને આ જો લખેલું છે અહીંયા દાવકી ટુરિઝમ ડેવલપમેન્ટ એન્ડ સોસાયટી. ભાઈ ટિકિટ કાઉન્ટર આવી ગયું છે, એ ટિકિટ લે છે. બોટિંગ રેટ 800 રૂપિયા છે બોટિંગના ભાઈ પર બોટ. કેપેસિટી 3 પીપલ, એટલે એક બોટમાં 3 જણા જઈ શકીએ. લઈ લીધેલા ટિકિટ? ચાલો ભાઈ અમે 3 જણા જ છે. 800 રૂપિયા છે બોટના. બોટિંગ કરવાના 45 મિનિટ સુધી કરવા દે અને 3 જણા જઈ શકે એક બોટમાં. ઓહો પબ્લિક તો જો યાર. અને આ છે બોર્ડર સિક્યુરિટી ફોર્સ, ફર્સ્ટ લાઇન ઓફ ડિફેન્સ. આ છે ને દાવકી રિવર છે ને એ અડધી આપણે ઇન્ડિયામાં છે અને અડધી બાંગ્લાદેશમાં છે. પેલી સાઈડ જે પબ્લિક હમણાં દેખાશે ને એ બધી બાંગ્લાદેશના ટુરિસ્ટો છે. ને આ સાઈડ જે છે એ બધા ઇન્ડિયાના ટુરિસ્ટ છે. હમણાં નજીકથી બતાવો તમને. અને આ જો પાછળ જે બોર્ડ દેખાય છે ને અને આ જે 3 લાઈન છે ને એ બોર્ડર છે, બાંગ્લાદેશ ને ઇન્ડિયાની બોર્ડર છે. અને અહીંથી જે પહેલી સાઈડની આ બધી પબ્લિક છે ને, જો આ બધી પબ્લિક આ આગળની એ બધી બાંગ્લાદેશમાં છે. આ બધા છે ને એ બાંગ્લાદેશના આ બોર્ડરની પેલી સાઈડ છે ને બાંગ્લાદેશ વાળા, આ બાજુ ઇન્ડિયા વાળા. અને અહીંથી જો બાંગ્લાદેશનો ફ્લેગ છે. ચાલો ભાઈ અમારી બોટ રેડી થઈ ગઈ છે. મિત્તલ કમ્ફર્ટેબલ છે ને? કમ્ફર્ટેબલ છે ને? મને બેસવા દે ને. હા બોટિંગ છે ને એ આ છેડે લઈ આવે, ત્યાંથી આગળ સુધી ખાસું પેલું બ્રિજ છે ને એ ક્રોસ કરાવીને લઈ આવે છે. અહીંયા છે ને ખાવા પીવાની દુકાનો છે. અહીં 5 મિનિટનો હોલ્ડ છે. જો આ નાવડીઓ બધી પડી ને અહીંયા 5 મિનિટ ઊભી રાખે છે. અને આ બાજુ એક વોટરફોલ જેવું, મતલબ જે નદી છે દાવકી, એનો આ રીતનો વ્યૂ છે દાવકી રિવરનો.
તો છે ને અમે પાછા બોટમાં સેટ થઈ ગયા છે વ્યવસ્થિત. અમે 3 જણ જ બેસી શકે એમ છે. જરાક બી હલીએ ને તો સારું આમ ડગડગ થાય છે, એટલે આમાં હલાય એવું જ નહીં સારું. ને આ લોકોનો કોઈ સ્વભાવ ને ગમતું નહીં યાર. અમારી બોટ છે ને ત્યાંથી પહેલા છેડેથી લઈને આવ્યા હતા ને ત્યાં જ રિટર્ન લઈ જાય છે. આમ તો મજા આવી બોટમાં. 800 રૂપિયા લે છે, પણ ઠીક છે, બરાબર છે આમ તો. અને ટાઈમ તો કંઈ ઇમ્પોર્ટન્ટ નહીં, કારણ કે આ છેડેથી લઈ જાય ને પેલી દુકાનો છે બધું ત્યાં લઈ જાય, ત્યાં 5 મિનિટ બ્રેક આપે ને પાછું ત્યાં લઈ જાય, એટલે 45 મિનિટ તો કહેવાનું છે. એટલું કંઈ ખાસ મિનિટનો કોઈ મિનિંગ નથી. ત્યાંથી લઈ આવે 5 મિનિટ હોલ્ટ આપે ને પાછા ત્યાં પહોંચાડી દે છે. બસ આ જ છે નોર્મલી તો આ લોકોનું. અને ભાઈ વોટર છે ક્રિસ્ટલ ક્લિયર, જો દેખાડું તમને. જો પાણી તો જો યાર મસ્ત. જો આ છે ને દાઉકી રિવર છે ને, સામે જે બોટો દેખાય છે ને પેલી ફ્લેગ વાળી, એ બાંગ્લાદેશની બોટ છે. જો આ બાંગ્લાદેશની બોટો છે બધી. અહીંયા છે ને અહીંથી આટલામાં અહીંયાથી પેલી બોર્ડર આવી ગઈ ઇન્ડિયા બાંગ્લાદેશની વચ્ચે. જો કે નદીમાં કંઈ રસ્સી કે એવું કંઈ નાખેલું નથી, પણ અહીંયા જે કોર્નર પર છે ને અહીંયા છે. આ જો પેલું દેખાય છે રેડ કલરનું પેલું પડ્યું છે, એ બોર્ડર છે. પેલી સાઈડના બધા લોકો છે એ બાંગ્લાદેશી છે બધા. શું કે મિતુલિયા, કેવી લાગી બોર્ડર તને? બોર્ડર તો એકદમ કઈ બોર્ડર જેવું લાગતું નહીં મને. દોરી બાંધેલી છે બોર્ડર નું કહેવામાં આવે છે. કોઈ જાતની બોર્ડર કે રિસ્ટ્રિક્શન નથી લાગતી. આ જો ભેગા થઈ ગયા બાંગ્લાદેશ ઇન્ડિયા વાળા, અહીંયા જ જોઈ લે ખાલી તું. ત્યાં બી ભેગા હાથ મળાવે છે. આ લોકલ છે એટલે જ કહું છું લોકલ છે. એને તો કઈ બી અંદાજ છે. અહીંયા અમે જ જાય છે ને અમે જ કહે છે. ત્યાં એને કીધું કે માપ આમાં છે લોકલ હોય છે. સામાન બી ના લઈ શકે. લાઈટ રાખો ને ભૈયા. તો અમે પહોંચી ગયા છે અમારી કેમ્પ સાઇટ પર. અને અત્યારે છે ને રિવર પરથી બ્રિજ ક્રોસ કરીને સામેની સાઈડ જાય છે. અને સામે જે પેલી લાઇટો દેખાય છે ને આ નીચેની બધી, એ કેમ્પ સાઇટ છે. આજે અમારે ત્યાં રોકાવાનું છે. ચાલો તો ફાઇનલી અમારું કેમ્પિંગ આવી ગયું છે. આ ટેન્ટ છે. આજે છે ને અમારે ટેન્ટમાં રહેવાનું છે. અને છે ને ડિનર પણ અહીંયા જ કરવાનું છે. આમાં ઇન્ક્લુડેડ છે ડિનર. એટલે જો અહીંયા ખુરશીઓ લગાડે છે ભાઈ. અને જો આ છે ને સામે દાઉકી રિવર છે, દાઉકી રિવર સાઇડ કેમ્પિંગ. અને સામે છે ને પબ્લિક કેમ્પિંગ દેખાય છે સામે. અને અમારું કેમ્પિંગ છે ને એ આ છે. અહીંયાથી અહીંયા એક ટેન્ટ આપશે અમને, એટલે ટેન્ટમાં રોકાવાનું છે. અને સવારે બધી છે ને વોટર એક્ટિવિટી કરવાની છે.
એ બધું સવારે તમને બતાવીશ. હમણાં હજી ડિનર આવશે. આવી ગયો છું ટેન્ટમાં અને ઠંડી તો છે, માપે છે. આજે અહીંયા નદીને કાંઠે છે ને એટલે થોડીક આમ ઓછી લાગે છે બીજી બધી જગ્યાને કમ્પેર કરતાં. અહીંયા થોડીક ઓછી છે તો ખરી જ. અને છે ને વાગ્યા છે 9:30 ને હુંએ જવાનું છે ને ટેન્ટ આપી દીધા અમને. અને ટેન્ટ પહેલાં તો ત્રણેયનો આજો બતાવું તમને. આવું છે, આ બધો સામાન પડ્યો છે આડાવડો. તો પહેલાં તો છે ને ત્રણેયને એક ટેન્ટ આપવાના હતા, પણ ખાલી પડ્યા હતા. તો ગુજરાતી છે તો જુગાડ તો કરી જ લે, એટલે બેગ મીઠી મારીને હે ને ત્રણેય માટે એક એક કરાવી દીધું. તો શું કે હું આમ જ રાખ પકતા રહીએ તો મજા આવે, આ થાકોડ ઉતરે જાય. તો આવું હે, હું જ આવું જટ. અને કાલે હે ને બધી વોટર એક્ટિવિટી છે, વોટર એક્ટિવિટી સ્પોટ પર જવાનું છે. ત્યાં શું હોય ને કેવું છે એ તો હવે કાલના વ્લોગમાં તમને બતાવીશ. આજ માટે એટલું જ, મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય જવાન, જય કિસાન, રામે રામ દાયરા.